મોજો બીડી બીડી નથી પીતા ને પાછી બીડી પીધી છે તો રાતે પીધી છે એને શું કરાવતા વિચાર અધૂરો કાકડા હાલે એમ ના થાય તો લુગડા બગાડે ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. આશા કરીશ કે તમે બધા ઠીક છો અને સવાર પડી ગયું. સૌથી પહેલાં જઈશ ડેરીએ દૂધ ભરાવા. તો પહેલાં આ કામ પતાવતો ત્યાં ટ્રાફિક થઈ જાય તો કલાક અડધો કલાક લાઈન બધું પૂરું પડે. આજે તો સવારથી એટલો બધો ઠાર પડ્યો ને આખામાં જાણ પાણી થયું અને ઠંડીનો પણ ચમત્કાર છે. આમ ઠંડી નથી પણ આ ફોગ પડ્યો ને એના લીધે ઠંડી છે વધી ગઈ ને આજ ઠંડી એટલી બધી નથી. જો આ મસ્ત મજાની નીણી ખાય. જો ભાઈએ પાણી ચાલુ કરાયું કારણ કે હવે પાણી આવે ફૂલ. રાતે ઉજાગરા કરીને શું લેવાનું. હું જોવા આવ્યો તો પપ્પા કઈ જગ્યાએથી. પપ્પા આ બાજુ વાતો કરવા આવ્યા છે એમના દોસ્તારે બાજુના ખેતરમાં. સાંજે પણ આવે અત્યારે પણ આવે. હું જો બીડી નથી પીતા ને પાછી બીડી પીધી છે તો રાતે પીધી છે અને કાં સવારમાં હું આયા પહેલી પી દીધી છે કારણ કે પોતાને ડૉક્ટરે ના પાડે છે બીડી પીવાની. સખત મના છે. હું જોઉં તો શું કરે. બસ થોડોક ટાઈમ પાસ કરવાનો હોય 8 સવા સુધી. બસ હવે ઘણો ટાઈમ થઈ ગયો છે કામ પર જવાનો. ફટાફટ નાહી લેશું, જમવાનું બનતું હશે જમી લેશું અને દશરથ આવે કંતક નાખવા
એ પણ એનું કામ કરશે. પાણી માટે આ રબરની ટ્યુબ કમ્પ્લીટ પાથરેલી જ છે. કાલે જીરામાં પાણી ચાલુ કરવું છે, બીજું પાણી સોરી, બીજું પાણી કાલે ચાલુ કરવું છે. એક વરસાદ નહોતું તો ગણાય નહીં. કેનાલનું આ બીજું પાણી હવે ચાલુ કરવું છે. કાલે સવારમાં ચાલુ કરશે, પાણી આવે ફૂલ એટલે કંઈ વાંધો છે નહીં. આજે એક સાથે 2 સિલિન્ડર ખતમ થઈ ગયા તો બે ગામમાં લઈ જશે. ગામમાં ગાડી આવશે, ત્યાં લઈ જશે ને ત્યાં મૂકી જશે. તો લુગડા બગાડે. बे बाजू की एक बोतल मुकी दी थी. सबसे बड़ा टास्क ये है गांव में लेके जाना और आना एक साथ 2 सिलेंडर. तो चमाई भी थी. ઓફિસથી ઘરે આવી ગયો અને અંધાર થઈ ગયો. જમવાનું બને હારું. અને આરુષ શું કે ખબર, પપ્પા આપણી ઘરે દુકાન બનાવી છે. ચમ કે બધી વસ્તુ મને ખાવી બધી મળી જાય, એમ બહાર લેવા ના જવી પડે. એમ ચા દુકાન બનાવશો આપણે? લ્યો, એક આ દુકાન ને એક આ બાજુ દુકાન. એટલે શું શું લેવાનું ત્યાંથી? હા, હોપારી. બીજું બધું પણ શું હોપારી બીજું? તો તે રાતે બધા જમી લીધું અને હવે જઈએ છીએ ગામમાં. અમારે માતાજીને કાલે તિથિ છે તો રાતે જાગરણ છે. તો પૂરી ફેમિલી તૈયાર થઈ જઈ. હું ટ્રેક્ટર વિશ કરું અને બધા જવાના છીએ આજે. શું પાપાએ તો આખમ ગોળીઓ કરી દીધી છે એક સામે કડા સુધી. સારું કહેવાય. આ બધી ગાય કે રોજ કશું આવે નહીં.